ઓડિશાના ગાંજામાંથી 5.87 કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલો યુવક આ રીતે ઝડપાયો। સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગાંજામાંથી લાવવામાં આવતો હોય છે। નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે છેલ્લા થોડા સમયથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજા શહેરમાં ઘુસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું। બાતમી મળતા જે પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે ઝડપાયો। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મળી હતી। સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હતી, જેના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો, જેથી અંદાજે કિંમત 58,700 જેટલી થાય છે। 21 વર્ષીય યુવક ઝડપાયો। પકડાયેલ આરોપી વિકાસ કિશોર ગોડા 21 વર્ષની ઉંમરનો છે। તે ઓડિશાનો રહેવાસી છે। હાલ પોલીસે વિકાસને કોને મોકલ્યો હતો તથા તે કોને આ ગાંજો આપવાનો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।